ગુજરાતનો આવાજ। રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 30% ઘટાડો સામે આવ્યો। કારણો। રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 30% ધરખમ ઘટાડો જોવા મળ્યો। વર્ષ 2023માં રાજ્યમાં 88,614 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું, જે 2024માં ઘટીને 75,760 પર આવી ગયું અને 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આંકડો ઘટીને 15,000 થઈ ગયો છે। એક અહેવાલ મુજબ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સરકારે સબસિડી બંધ કરતા વેચાણમાં ઘટાડો થયો છે। ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ પણ એક કારણ છે। અમદાવાદ વીએસ હોસ્પિટલમાં 9 ડોક્ટરોને છૂટા કરી દેવાયા। રિસર્ચ માટે લાખો રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું। અમદાવાદની વીએસ હોસ્પિટલ રિસર્ચ કૌભાંડ કેસમાં ફાર્માકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર દેવાંગ રાણા અને કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 8 ડોક્ટર સહિત કુલ 9 ડોક્ટર્સને છૂટા કરી દેવાયા છે। ફાર્મા કંપનીઓ રિસર્ચની મંજૂરી આપવા માટે ડોક્ટર્સે રૂપિયા લીધા હતા। આ રૂપિયા હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થવાને બદલે સીધા ડોક્ટર્સ પાસે જતા હોવાનું ખુલ્યું છે। કોંગ્રેસના કોર્પોરેટરે ડોક્ટર્સ પર આરોપ લગાવ્યા હતા। સંખેડા તાલુકાના કરાલી ગામે બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત। બાઇક ચાલક દીપકભાઈનું મોત થયું। સંખેડા તાલુકાના કરાલી ગામે બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક દીપકભાઈનું મોત થયું। પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કરાલી ગામે એક પુલ પાસે સવારના સમયે અકસ્માત થયો હતો। અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું મોત થયું હતું। અકસ્માતની ઘટનામાં લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। બાઇક ચાલક છે તે પોતાના ખેતરમાં કામ અર્થે જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી। ડાંગ જિલ્લાના આહવા મહાલના બરડીપાડા નેશનલ હાઈવે પર મસમોટા ખાડા ઝાડના ડાકડીવાળા વાહન ચાલકો હેરાન। ડાંગ જિલ્લામાંથી બરડીપાડા મહાલ આહવા શામગાહાનથી સાપુતારા મહારાષ્ટ્ર રાજ્યને જોડતો નેશનલ હાઈવે નંબર 953 એકમાત્ર નેશનલ હાઈવે ડાંગ જિલ્લામાંથી પસાર થતો છે। આહવાથી સાપુતારા સુધીનો રસ્તો પહોળો અને સારો છે, પરંતુ બરડીપાડાથી મહાલ અને મહાલથી લશ્કરા સુધીનો સિંગલ પટ્ટીવાળો એક માર્ગીય ખૂબ સાંકડો રસ્તો છે। આ રસ્તા પરથી 2 4 વ્હીલર વાહનો પસાર થવું મુશ્કેલ બને છે। બસ, ટ્રક જેવા વાહનો મોટા કે જે આખા રસ્તા પરથી પસાર થાય છે। નવસારી દુધિયા તળાવ આશાપુરી મંદિર ખાતે એબી કિડ્સ નીચે કારમાં લાગેલી આગમાં ફાયર મોડી પહોંચી હોવાના સ્થાનિકોના આક્ષેપ। નવસારી શહેરના આશાપુરા મંદિર વિસ્તારમાં એક ઇકો વાનમાં આગ લાગી હતી। મુખ્ય રસ્તા પર પાર્ક કરેલી વાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી। ઘટનાસ્થળની બાજુમાં આવેલી નર્સરીમાં 100 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, જોકે તેઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી। ફાયરની ટીમ મોડી આવી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે।